જય હનુમાન દાદા। આજે તો છે શનિવાર, તો અમે આવી ગયા છે ડભોડા, ગાંધીનગર જોડે જે ડભોડા આવ્યું ત્યાં અહીંયા બહુ જ મોટું હનુમાન દાદાનું સ્વયંભૂ હનુમાન દાદાજીનું મંદિર છે, રામ મંદિર પણ છે, શનિદેવનું મંદિર પણ છે। તો જે પણ લોકો હનુમાન દાદાને માનતા હોય એ લોકો અહીંયા આવીને દર્શન કરી શકે છે। ખૂબ જ સરસ મંદિર છે, સુવિધા પણ બહુ જ સારી છે અને બધી જ મતલબ સુવિધા આપેલી છે। ચપ્પલ મૂકવાની પણ અહીંયા સુવિધા છે સાઈડમાં, અને અહીંયાથી હવે સીડીએથી અમે ઉપર જઈશું। તો આજે તો બહાર તો એટલી બધી ભીડ નથી, તો ચલો સીડીએ થઈને જઈએ। અહીંયા આપણો ગેટ છે, એન્ટ્રી છે અહીંયા થઈને જવાની। તો અહીંયાથી આપણે અંદર આવી ગયા છીએ। અહીંયા રેલિંગ બનાવેલી છે અને અંદર કેટલા લગભગ 5-6 વખતે ફરીશું ત્યારે આપણને દાદાના દર્શન થશે। તો અહીંયા તો બહુ બધી ભીડ છે, બહુ બધા લોકો આવ્યા છે દર્શન કરવા માટે અને મસ્તી પણ કરીએ। આ જો આ કરણ મને ને કંઈ ખીચ આવતો હતો ને એટલે અમે મસ્તી કરતા કરતા જતા હતા અંદર। તો એ મને ખીચ આવતો હતો એટલા માટે અમે પછી હસતા હસતા અંદર જતા હતા। બહુ મજા આવી હતી, ભીડ હતી પણ બહુ જ મજા આવતી હતી। કેમ કે જો ભીડમાં જઈએ તો આમ એવું લાગે કે ના આટલું બધું ફરીને આવ્યા તો દર્શન કરવાની પણ મજા આવતી હતી। અને ત્યાં શું કહેવાય કે કેમેરા આમ તો અલાઉડ નથી, પણ અંદર નથી ફોટો પાડવા દેતા, પણ બહાર સુધી તો કરીએ જ છીએ, વિડીયો ને એવું બનાવીએ જ છીએ। અને હમણાં જ પૂનમના દિવસે જ હનુમાન જયંતિ ગઈ છે, તો ડેકોરેશન પણ એટલું સરસ કરેલું હતું, મસ્ત ડેકોરેશન છે અને સામે જ હનુમાન દાદાની મૂર્તિ દેખાઈ રહી છે, ભગવાનના દર્શન થઈ રહ્યા છે। તો બધા જ લોકો દર્શન કરી લેજો દાદાના। અને હવે અમે અહીંયા આવી ગયા છીએ, તો બેસવાની અહીંયા સરસ સુવિધા છે, બાકડા પણ મૂકેલા છે અને જે લોકોને હનુમાન ચાલીસા બોલવા હોય એ લોકો અહીંયા બેસીને હનુમાન ચાલીસા પણ બોલે છે। અને અહીંયા પણ બહુ જ સરસ ડેકોરેશન કરેલું છે, લાઇટિંગ પણ બહુ જ મસ્ત કરેલી છે અને અહીંયાની સુખડી પણ બહુ જ પ્રખ્યાત છે। અલગ અલગ પ્રકારની ડીશ આપે છે, 30ની, 50ની, 100ની। તમારે જે પણ ડીશ લેવી હોય એ તમે લઈ શકો છો અને અહીંયા જ બેસીને ખાઈ શકો છો, અથવા તો ઘરે લઈ જવી હોય તો પણ લઈ જઈ શકાય છે। એવી કોઈ પણ પાબંદી અહીંયા રાખવામાં આવેલી નથી। તો જોઈ શકો છો સુખડી માટેની પણ કેટલી બધી લાઈન છે। તો ત્યાંથી અમે સુખડી લેવા આવી ગયા છીએ અને એક ભાઈ લઈ, હવે અમારો નંબર છે, સુખડી લઈ લઈશું અમે તો નાની ડીશ લીધી છે, કેમ કે અમે થોડા જણા જ છીએ એટલા માટે નાની ડીશ લીધી છે। પછી જમવાનું પણ હોય છે એટલે બહુ ખાઈ નહીં શકતા અને અહીંયા જ ખાઈ લઈએ છીએ એટલા માટે થોડી જ લીધી છે નાની। જો ડેકોરેશન પણ કેટલું મસ્ત કરેલું છે, મસ્ત શણગારેલું છે અને હવે તો રિનોવેશન પણ મંદિરનું કરી દીધું છે, હમણાં જ હનુમાન જયંતિ ગઈ એટલે। હવે અમે આવી ગયા છે અર્બન ચોક કુડાસણમાં, દર્શન કરીને આવી ગયા છે અને અહીંયા બહુ બધા કપડાના સ્ટોલ લાગેલા છે। અહીંયા અમે તો પિઝા ખાવા આવ્યા છે, આ લોકોએ મને બહુ હેરાન કરી અને હવે મને પિઝા ખાવા લઈ જાય છે। હવે અમે પિઝા ખાવા માટે આવી ગયા છીએ, બધા લોકો ઠૂસી ઠૂસીને પિઝા ખાધા। આજ તો પિઝા તો ખાઈ લીધા છે અને હવે અહીંયા અમારો વ્લોગ પૂરો કરીએ છીએ।